આગ લાગતા 70% કાબૂમાં આવી ચૂકી છે। જ્વલનશીલ પ્રવાહી હોવાને કારણે આગ કાબૂમાં કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી। સવારે 8:30 વાગે આગ લાગી 3 ગોડાઉનમાં તે પ્રસરી ચૂકી હતી। ગોડાઉન નજીક હોવાના કારણે સમસ્યા વકરી। 11 ગજરાત સહિત 18 ફાયર ફાઇટર સ્થળ પર જેસીબી વોટર બાઉઝરની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો। ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા પણ સ્થળ પર। કોહિનૂર ક્રિએશન નામની કાપડ કંપનીમાં આગ લાગી છે। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો। આગમાં કોઈ વ્યક્તિ ફસાઈ નથી। સવારે 8:30ની આજુબાજુમાં જે અહીંયા દાણી લીમડા ઢોરવાડ છે એની બાજુમાં જે ગોડાઉન હતું એની અંદર આગ લાગેલી હતી। લગભગ આગ રહી 70%ની ઉપર કાબૂમાં આવી ગઈ છે, પરંતુ ગોડાઉન એકબીજાની બાજુમાં હોવાથી વચ્ચે પતરાના શેડ હોવાના કારણે જે પતરાના શેડ બેસી ગયા છે અને એની નીચે જે જ્વલનશીલ વસ્તુઓ છે એ સળગી રહી છે, ત્યાં પાણી પહોંચતું નથી, એટલે થોડી તકલીફ પડે છે। પણ અત્યારે લગભગ 70%ની ઉપર આગ કાબૂમાં આવી ગઈ છે। તો ઘટનાની જાણ થતાં મત વિસ્તારના એમએલએ ઇમરાન ખેડાવાલા સ્થળ પર પહોંચ્યા અને તેમણે તંત્ર સામે સવાલો ઉઠાવતા કહ્યું કે દુર્ઘટના બાદ જ તંત્ર જાગે છે। ખાસ કરીને આગના જ્યારે બનાવ બને છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સત્તાધીશો ત્યારે સફાળે જાગતા હોય છે। ત્યારે મારે સત્તાધીશોને પણ એ જ કહેવાનું કે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે કૂવો ખોદવા ના જવું જોઈએ, એનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ। અને જે પ્રમાણે જે અત્યારે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે તેનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ પણ અહીંયા છે એમને પણ મારી એ જ ખાસ વિનંતી છે કે એના અંદર તપાસ કરીને યોગ્ય કરે। આગની ઘટનાને લઈ અમદાવાદ પાલિકાના વિપક્ષ નેતા શહેજાદ ખાને પણ પાલિકાના અધિકારીઓની બેદરકારી હોવાના आक्षेप लगाया। कहीं ना कहीं फायर एनओसी और बीयू परमिशन ना होने के कारण ऐसी कई बिल्डिंग थी जिन्हों कॉर्पोरेशन ने सील किया है, लेकिन आज भी ये किस्सा लगातार दोहराया जा रहा है। आज भी एक कपड़े के गोडाउन में आग लग गई है और आप देख सकते हो कि फायर सेफ्टी और एनओसी के नाम पर अहमदाबाद म्यूनसिपल के कॉर्पोरेशन के एस्टेट डिपार्टमेंट के अधिकारियों या फायर डिपार्टमेंट के अधिकारियों लगातार उनकी लापरवाही का नतीजा ये दिखा जा रहा है। कांग्रेस पार्टी ये मांग करती है कि सिर्फ नाटक ही नहीं परंतु स्ट्रिक्टली एक्शन लिया जाए और स्ट्रिक्टली जहां पर भी फायर एनओसी और बीयू ना हो वहां पर स्ट्रिक्टली एक्शन लेकर उस पर कड़ी कार्रवाई की जाए। અમદાવાદના દાણી લીમડાના જે કાપડનું ગોડાઉન છે ત્યાં આગે લાગેલી જે આગ છે તેના સીધા જ જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો, જ્યાં આગળ પતરાના શેડ જે લગાવેલા હતા તે ધરાશાયી થઈ ચૂક્યા છે, પરંતુ આગ છે તે શમવાનું નામ નથી લઈ રહી। જે આગ છે તે આખા ગોડાઉનમાં એટલી હદે ફેલાઈ ચૂકી છે કે 4 થી 5 કલાક જે ફાયરના જવાનો છે તે જહેમત કરી રહ્યા છે, પરંતુ આગ છે તે અત્યારે કાબૂમાં નથી આવી રહી। એક તરફના દ્રશ્યો છે કે જ્યાં આગળ જેસીબીની મદદ લઈ ફાયરના જવાનો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે અને જે દિવાલ પાકું બાંધકામ છે તેને તોડવાના પણ પ્રયાસ કરી રહ્યા છે। તો બીજી તરફ જે ફેક્ટરી છે તેનો છેડો આપ જોઈ રહ્યા છો, જ્યાં આગળ સતત જે આગ છે તે ફેલાઈ રહી છે, આગ છે સતત વધી રહી છે। ધુમાડો એટલો છે કે આસપાસમાં જે રહેણાંક વિસ્તાર આવેલો છે, જે રહીશો છે તે પણ સવારથી જે આગના કારણે પરેશાન થયા છે। તે તમામની વચ્ચે કેટલાક રહીશો અહીંયા એવા પણ છે જે પોતાના ઘરેથી જ જે પાણીની પાઇપ લાંબી કરીને પોતાના જે પ્રયાસો છે તે કરી રહ્યા છે। પણ આ તમામ બાબતોની વચ્ચે વિકરાળ આગ અમદાવાદના દાણી લીમડામાં लागेली છે। फायर विभागना जवानों છે, अमदावाद चीफ फायर ऑफिसर છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને સતત જે આગ છે તેના પર કાબુ મેળવવા માટે હાલ પ્રયત્નો છે તે અત્યારે કરી રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। રાજકોટ મહાનગરપાલિકાની એક